નમસ્કાર, સ્વાગત છે આપનું કરંટ ટોપિકમાં. આપની સાથે હું છું શિવાની. કરંટ ટોપિકમાં આજે વાત કરવી છે કોરિયન કલ્ચર વિશે. અત્યારે આપણે સૌ આધુનિક સમયમાં જીવીએ છીએ અને આધુનિક સમયમાં ટ્રેન્ડ બદલાતા હોય છે અને આપણે ટ્રેન્ડ અનુસાર ચાલવું પડતું હોય છે. એટલે કે જે અત્યારે ટ્રેન્ડિંગમાં હોય તેના અનુસાર આપણે આગળ વધતા હોય છે. હાલના સમયમાં અત્યારે સૌથી વધારે જો કોઈ ટ્રેન્ડિંગ હોય તો તે છે કોરિયન કલ્ચર. બ્યુટી પ્રોડક્ટ્સથી માંડીને અત્યારે જે ઓટીટી પ્લેટફોર્મમાં જે કોરિયન ડ્રામા હોય છે, કોરિયન વેબ સિરીઝ હોય છે, તેનો ક્રેઝ આજકાલ વધતો જતો જોવા મળી રહ્યો છે. યુથ જ નહીં પરંતુ દરેક વયના લોકોમાં અત્યારે કોરિયન ક્રેઝ જોવા મળી રહ્યો છે. ત્યાંની જે પ્રોડક્ટ્સ છે તેનો યુઝ વધી ગયો છે. ત્યાંની જે ખાવા પીવાની વસ્તુઓ છે તે અત્યારે ભારતમાં વધારે મળી રહી છે, તેનો ક્રેઝ વધી રહ્યો છે. ઓટીટી પ્લેટફોર્મ ઉપર જે તેના વેબ સિરીઝ હોય છે, તેના જે શો હોય છે તે વધારે જોવાઈ રહ્યા છે. એટલે કે ભારતમાં કોરિયન ક્રેઝ અત્યારે કલ્ચર જે છે તેનો એડોપ્ટમ વધારે જોવા મળે છે. એટલે તેનો ક્રેઝ લોકોમાં વધારે જોવા મળી રહ્યો છે, સ્પેશિયલી યુથમાં. અને તે લોકો કોરિયન કલ્ચર જે છે તે અપનાવવાનો પણ પ્રયત્ન કરે છે. જાણીને આશ્ચર્ય થશે પરંતુ સૌથી વધારે શીખવામાં આવતી ભાષાઓમાં કોરિયન ભાષા 5મા નંબરે આવે છે. એટલે કે કોરિયન ભાષા પણ લોકો હવે શીખવા માંગે છે, તેના કલ્ચરને જાણવા માંગે છે. અને જાણવું પણ જરૂરી છે કે દરેક જગ્યાના કલ્ચર વિશે જો આપણે જાગૃત થઈશું તો આપણા માટે તે માહિતી આગળના સમયમાં, એટલે પાછળ જે પણ જેમ જેમ આપણે સમય આગળ જશે તેમ તેમ આપણા માટે તે સારું રહેશે. પરંતુ અહીંયા એક ચિંતાજનક બાબત પડી છે કે અતિશય કોરિયન કલ્ચરમાં રચ્યા પચ્યા રહેવું અને કોરિયન કલ્ચરને આપણે તેને ફોલો કરવું તે પણ ક્યાંક નુકસાનકારક પણ બની શકે છે. એટલે એના વિશે આપણે ચર્ચા કરીશું કે કોરિયન કલ્ચરનો ક્રેઝ જે વધી રહ્યો છે તેના ફાયદા અને ગેરફાયદા વિશે પણ જાણીશું. કારણ કે અતિશય કોરિયન કલ્ચર વિશે લોકો માહિતગાર રહે છે અને તેના વિશે જો વધારે તે રચ્યા પચ્યા રહે છે કે તેમને પોતાની જે સંસ્કૃતિ શું છે તેના વિશે પણ ઘણી વખત ખ્યાલ નથી હોતો, પરંતુ કોરિયન સંસ્કૃતિ શું છે તેના વિશે તેમને ખ્યાલ હોય છે. આ બધા વિશે આપણે વાત કરીશું અને આપણી સાથે ચર્ચામાં જોડાયા છે અક્ષયસિંહ ચુડાસમા કે જો પ્રોફેસર છે કોરિયન ભાષાના. અક્ષયજી, સ્વાગત છે આપનું કાર્યક્રમમાં. ખૂબ ખૂબ ધન્યવાદ. થેન્ક યુ. સાથે કાવ્ય મહેતા કે જો યુથ છે અને કોરિયન લવર છે. કાવ્ય, સ્વાગત છે આપનું કાર્યક્રમમાં. થેન્ક યુ. અક્ષયજી, જે કોરિયન ક્રેઝ આપણે જોઈએ છે ભારતમાં અને થોડા લોકડાઉન પછી, કારણ કે લોકડાઉનના સમયમાં કોરિયન જે વેબ સિરીઝ છે, કોરિયન શો છે તે સૌથી વધારે જોવાયા છે. અને ત્યાર પછી જ આ કોરિયન કલ્ચરનો ક્રેઝ આપણે ત્યાં સૌથી વધારે જોવા મળે છે. અને કોરિયન લેંગ્વેજ લોકો અત્યારે શીખી રહ્યા છે, સમજી રહ્યા છે. સૌપ્રથમ આના વિશે શું છે આપની પ્રતિક્રિયા? કોરિયન લેંગ્વેજ કે કોરિયન કલ્ચર જે છે, આપણે ઇન્ડિયા અને કોરિયાનો બહુ જૂનો ઇતિહાસ છે. એવું માનવામાં આવે છે કે આપણા જે અયોધ્યાના રાણી હતા તે કોરિયા ગયા હતા. ત્યાર પછી તે ત્યાં આગળ પણ તેમના વંશજો આજે 6 મિલિયનથી વધારે કોરિયન જે ઇન્ડિયા અને કોરિયાનું જે રિલેશન છે અયોધ્યા ટ્રાવેલ કરતા હોય છે. કારણ કે તેવું માને છે કે ઇન્ડિયા અને કોરિયાનું જે ઇતિહાસ છે એ બહુ એમની માટે હૃદયમાં સ્પેશિયલ જગ્યા ધરાવતું હોય છે. અને કોરિયન લેંગ્વેજ કે ડ્રામા કે પોપ એ જે છે એ પહેલાથી જ બહુ જ આકર્ષક હતું. અને કે પોપ જે છે એઝ અ મ્યુઝિક ઇન્ડસ્ટ્રી અને કોરિયન વેબ સિરીઝ ડ્રામા કોરોના પછી જે એને નવી હાઇટ મળી છે તેનાથી લોકોમાં ખૂબ જ અલગ અલગ પ્રકારનું, કેમ કે કોરિયન કલ્ચર એક ડીપ રૂટેડ કલ્ચર છે અને આપણે એનાથી એક લિંક કરી શકીએ છીએ. તેથી લોકોની જે ઉત્સુકતા છે કોરિયન લેંગ્વેજ અને કોરિયન કલ્ચરમાં વધતું જાય છે. સાથે સાથે કોરિયન લાઈફસ્ટાઈલ જે છે અને આપણે જે કન્ઝ્યુમર પ્રોડક્ટ્સ છે તો આપણે બહુ જૂનું ઇન્ડિયામાં મળતું છે. સેમસંગ હોય કે પછી એલજી હોય, અને હવે ઓટોમોબાઈલ ઇન્ડસ્ટ્રીમાં યુન્ડોઈ હોય કે કિયા, કોરિયન એટમોસ્ફિયર ઇન્ડિયામાં વધતું જ જઈ રહ્યું છે. અને એની પાછળનું કારણ છે નોટ ઓનલી આપણા જે જૂના ટાઈસ છે એ, પણ એનાથી પણ વધારે એનું મોટું કારણ એ છે કે કોરિયા હંમેશા ગ્લોબલ આસ્પેક્ટ પર ધ્યાન આપતું હોય છે. જે કે પોપ, જેપનીઝ પોપ મ્યુઝિક પણ છે, ચાઇનીઝ પોપ મ્યુઝિક પણ છે, પણ એ લોકોને એટલું ગ્લોબલ પ્લેટફોર્મ પર ધ્યાન નથી મળ્યું, કેમ કે એ લોકોની જે મેન્ટાલિટી છે એ પહેલા જેપનીઝ જે પોપનું જાપાન પોપ્યુલેશન માટે હતું. બટ કોરિયન કે પોપ મ્યુઝિક જ્યારે ચાલુ થયું ત્યારે દે વેન્ટ વાયરલ, બીકોઝ એ લોકોની મેન્ટાલિટી ઓલવેઝ વેસ્ટર્ન વર્લ્ડને ઇન્ફ્લુઅન્સ હતી. એટલે કાવ્યા, તમે યુથમાંથી જોડાયેલા છો અને સ્પેશિયલી યુથની વાત કરીએ તો અત્યારે સૌથી વધારે કોરિયન કલ્ચરનો ક્રેઝ યુથને છે, તો એના વિશે શું કહેશો? જી, એ
જેમ એમણે વાત કરી કે યુથમાં અત્યારે કોરિયન એટલે વધારે એક્સેસેબલ લાઈક એ વધી રહ્યું છે એનું એક કારણ એક છે ને એક્સેસિબિલિટી બી છે. તમને પહેલા થોડા 5 વર્ષ પહેલા તમને બહુ ખાસ એટલા બધા સોર્સિસ નહોતા જેનાથી તમે આવી રીતે કંઈક કે ડ્રામા જોઈ શકો કે પોપ વિશે જાણી શકો. પણ હવેના જમાનામાં લાઈક હવે એઆઈ ધીમે ધીમે આવી રહ્યું છે. લાઈક જ્યારથી લોકડાઉન થયું ત્યારે લોકો બહુ ફ્રી હતા. લોકોને એક રીતે મેન્ટલ સપોર્ટની બી જરૂર હતી. કોરિયન કોરિયન મ્યુઝિક છે એ ખાલી રૂટેડ મ્યુઝિક રીતે નથી પણ એ કંઈક મેસેજ બી આપે છે. લાઈક જે સૌથી ફેમસ બીટીએસ બેન્ડ છે એ ખાલી મ્યુઝિક બનાવે છે એટલું નથી પણ એમને કંઈક મેસેજ કન્વે કરવો છે એટલે મ્યુઝિક બનાવે છે. એટલે એ વધારે લોકોને રિલેટ થાય છે અને સ્પેસિફિકલી એ લોકો મ્યુઝિક બનાવે છે એ જે રેસિઝમ કે કોઈ બી હાર્ડશિપ હોય છે એના પર બનાવે છે. સો એ લોકોને કનેક્ટ વધારે કરે છે. ઓકે. અક્ષયજી, સૌથી વધુ શીખવવામાં આવતી ભાષાઓમાં કોરિયન 5મા સ્થાને છે. પહેલા પણ આ જ પ્રકારની પરિસ્થિતિ હતી કે હવે આ ક્રેઝ બદલાયો છે અને આ ક્રેઝ કોરિયન તરફ વધી રહ્યો છે? ના, બિલકુલ ક્રેઝ બદલાયો છે. પહેલા પરિસ્થિતિ નહોતી. એના ઘણા બધા કારણો છે. સૌથી પહેલા જે કોરિયન ઇન્ડિપેન્ડન્સ થયું ત્યાર પછી કોરિયન ભાષા બાબતમાં એક થોડી જાણકારી આપીશું. કોરિયન એક એવી ભાષા છે જે કોરિયાના કિંગે ઇનિશિએટ કરી હતી. યુઝ્યુઅલી જે લેંગ્વેજીસ હોય, હું 14થી વધારે ફોરેન લેંગ્વેજ જાણું છું અને ભણાવું છું. તો યુઝ્યુઅલી લેંગ્વેજનું ઓરિજિન આપણે કાઢવું કે કોને ઇન્વેન્ટ કરી છે કે કોને એનું મહત્વ આગળ વધાર્યું છે, ઇટ ઇઝ વેરી ડિફિકલ્ટ. કેમ કે લેંગ્વેજ ઇઝ બિલ્ટ બાય કોમ્યુનિટી. બટ કોરિયન લેંગ્વેજ એક એવી લેંગ્વેજ છે દેટ ઇઝ સાયન્ટિફિક લેંગ્વેજ, જેમાં એ લોકોના જે આલ્ફાબેટ્સ છે ઇટ ઇઝ ડાયરેક્ટલી રિલેટેડ ટુ માઉથ, ટંગ. તો બેઝિકલી કહેવા માંગીએ છીએ કે કોરિયન લેંગ્વેજ એક કિંગ દ્વારા આગળ પ્રસ્તુત કરવામાં આવી હતી. ત્યાર પછી કોરિયન લેંગ્વેજનું ટ્રેન્ડ વિથ ડેવલપમેન્ટ ઓફ સાઉથ કોરિયા અને સાઉથ કોરિયાનું જે વિઝન ને કલ્ચર જે લોકોએ ગ્લોબલી ઇમ્પેક્ટ કરાયું છે, ત્યારથી એનું ક્રેઝ છે એ વધતો ગયો હતો. બટ ઓફકોર્સ ડાયરેક્ટ રિલેશન છે કે ડ્રામા, કે પોપ અને કોરિયન બ્યુટી પ્રોડક્ટ્સ. અને જે કોરિયાનું એક દૂરદ્રષ્ટિ ધ્યાન કહેવાય કે જે 4th લાર્જેસ્ટ એશિયન કન્ટ્રી હવે આફ્ટર ઇન્ડિયા, ચાઇના અને જાપાન કોરિયાનું નામ આવ્યું છે, કે એનું કારણ એ જ છે કે એ લોકોએ પહેલાંથી જ ઇકોનોમી પર ધ્યાન આપ્યું અને ગ્લોબલ એક્સપાન્ઝન પર ધ્યાન આપ્યું. સાથે સાથે એના પોપ્યુલેશનમાં જે કલ્ચર જે હતું એને છોડ્યું નહીં અને કલ્ચરલી રૂટેડ રહ્યા. જી, બિલકુલ. અને એટલા જ માટે કદાચ આ જે ક્રેઝ છે, એટલે જેમ જેમ કોઈ પણ વસ્તુ, આપણા ભારતીય સંસ્કૃતિ પણ અત્યારે વિદેશમાં વધારે પ્રચલિત છે. તે લોકો વધારે આપણી ભારતીય સંસ્કૃતિને જાણી રહ્યા છે. અને જે તહેવારો આપણા હોય છે, આપણા તહેવારોને માણવા પણ વિદેશથી અહીંયા લોકો આવતા હોય છે કે કેવી રીતે આપણે તહેવાર મનાવીએ છીએ. એટલે એકબીજાના જે સંસ્કૃતિ છે તેના વિશે જાણવું, તેની ભાષા વિશે જાણવું, તે ભાષા શીખવી એ સારી બાબત કહેવાય ને. અને જેટલું બને તેટલું પોઝિટિવ રીતે આપણે લઈએ તો તે આપણા માટે પણ સારું છે. કેમ કે અત્યારે દરેક વ્યક્તિ કોઈને કોઈ ભાષા શીખવા માંગતું હોય છે. કેટલા બધા કોર્સિસ અત્યારે ચાલી રહ્યા છે. અને આ કોરિયન ભાષા પણ જો છે, જો કોઈ પણ વ્યક્તિ શીખે છે તો કાલ ઉઠીને કોઈ યુથને કે ક્યાંક કોઈને બહાર ભણવા જવું છે અથવા ફરવા જવું છે તો બધી રીતે તેમને તે ઉપયોગી નીવડતું હોય છે. કાવ્ય, યુથની વાત કરીએ છીએ તો જ્યારે અત્યારે વેબ સિરીઝ છે, ઓટીટી પ્લેટફોર્મ ઉપર છે, એટલી બધી કોરિયન વેબ સિરીઝ જોવા મળે છે. ત્યાંથી લઈને અત્યારે જે બ્યુટી પ્રોડક્ટ્સ હોય છે, જે ફૂડ હોય છે, તો એમાં અત્યારે ક્રેઝ વધતો જતો જોવા મળી રહ્યો છે. તે તમે ફાયદાની રીતે લો છો કે ગેરફાયદાની રીતે? કારણ કે વધારે પડતો જો ક્રેઝ જોવા મળે તો તે નુકસાન પણ પહોંચાડે છે. એટલે કે કોઈ પણ વસ્તુ હોય તેને અતિશય જો અજમાવવામાં આવે, તેને અતિશય અપનાવવામાં પણ આવે તો તે નુકસાનકારક બનતું હોય છે. તો આપના મતે કોરિયન ક્રેઝનો વધતો જતો જે ક્રેઝ છે તે કેવો સાબિત થઈ રહ્યો છે? મારે કોઈ સ્પેસિફિકલી એવું નથી મગજમાં કે કોરિયન ક્રેઝ વધે છે એ પોઝિટિવ છે કે નેગેટિવ. કેમ કે એના બંને એસ્પેક્ટ્સ છે. તમે નેગેટિવ બી કહી શકો અને પોઝિટિવ. લોકો જો બ્યુટી પ્રોડક્ટ્સની વાત કરીએ તો હમ. ઇન્ડિયામાં
જે મેલ પોપ્યુલેશન છે એ અત્યાર સુધી પોતાના સ્કિન પર કે એટલું ધ્યાન નથી આપતી, પણ એ લોકોના જે ફિમેલ ફ્રેન્ડ્સ, કોલિગ્સ કે કોઈ બી હોય, એમના હમ. સજેશન્સ થી એમણે જે સનસ્ક્રીન કે એવી કઈ યુઝ કરવાનું સ્ટાર્ટ કર્યું છે અને પોતાના સેલ્ફ કેર પર ધ્યાન આપવાનું સ્ટાર્ટ કર્યું છે, સ્પેસિફિકલી ઇન્ડિયન્સે. એટલે એ એક પોઝિટિવ ચેન્જ કહેવાય. પણ જો બીજી સાઈડ આપણે જોઈએ તો વધારે કોન્શિયસ થઈ ગયા, વધારે પોતામાં જજ કરવા લાગ્યા, તો એ એક નેગેટિવ ચેન્જ કહી શકાય છે. અને આનું ફૂડના ઘણી વાર એવું થાય રિલેટેડ કે વધારે પડતો ક્રેઝ જે જોવા મળતો હોય છે, તેને કારણે તેના સાઈડ ઇફેક્ટ પણ હોય, એવું કદી બનતું હોય છે, એવું આપને ખ્યાલ ખરી? વધારે કોઈ બી વસ્તુના સાઈડ ઇફેક્ટ્સ છે. જો તમે વિચારો છો કે તમે સ્પેસિફિકલી કોરિયન કલ્ચરમાં જવા માંગો છો, તમારે સ્કિન કેર પ્રોડક્ટ્સ વાપરવા છે કે કંઈ બી કરવું છે, તો કોઈ બી તમે પ્રોડક્ટ વાપરો છો એના સાઈડ ઇફેક્ટ્સ હોય છે. તમને એના વિશે પૂરી રીતે જાણવું પડે છે કે એ પ્રોડક્ટ કેમ વપરાય છે. જો તમે એને વધારે યુઝ કરશો તો એ તમને નુકસાનકારક બી સાબિત થશે. પણ જો તમે એને માપમાં ઉપયોગ કરશો, જો તમે એને જાણશો કે એ શું છે અને તમારે કેવી રીતે ઉપયોગ કરવું જોઈએ, તો તમારા માટે સારું છે. અને એક વસ્તુ છે કે તમારે સેલ્ફ કોન્શિયસ નથી થવાનું હમ. જસ્ટ બીકોઝ બીજા કોઈ કલ્ચરના ઇન્ફ્લુઅન્સથી. આપણા ઇન્ડિયન પ્રોડક્ટ્સ બી એટલા જ સારા છે અને આપણું જે આયુર્વેદા છે ને એ બધું છે એ બી એટલું જ સ્ટ્રોંગ છે. એટલે ઇન્ડિયન પ્રોડક્ટ્સમાં બી તમે એ કરી શકો છો, ઓલ્ટરનેટિવ શોધી શકો છો. ઇટ્સ જસ્ટ અબાઉટ કે તમારે કેવી રીતે કોઈ વસ્તુને લેવી છે. જી, બિલકુલ. અને દરેક વસ્તુને આપણે, જો આપણને તેની મર્યાદા ખબર હોય કે આપણે આટલા લિમિટ સુધી એ વસ્તુને અપનાવવી છે, તે વસ્તુની આગળ આપણે જવું છે, તો કંટ્રોલ જ્યારે કોઈ પણ વસ્તુ પર આવી જાય છે, તો તેને આપણે અંકુશમાં પણ રાખી શકીએ છીએ અને તેના વિશે આપણે જાણી પણ શકીએ છીએ. અક્ષયજી, જ્યારે તમે કોરિયન લેંગ્વેજ ભણાવો છો, તેની સ્ટડી કરાવો છો, ત્યારે લોકો, જે યુથ સ્પેશિયલી જ્યારે ભણવા આવે છે, અન્ય વ્યક્તિઓ પણ જ્યારે કોરિયન લેંગ્વેજ શીખવા આવે છે, તો તેમનામાં લેંગ્વેજની સાથે સાથે અન્ય કોઈ પણ બદલાવ જોવા મળે છે, કે કોરિયનને લગતો કે તેના કલ્ચરને લગતો? બિલકુલ. જ્યારે પણ કોઈ લેંગ્વેજ શીખવા આવે છે, એસ્પેશિયલી જ્યારે હું ઇન પર્ટિક્યુલર લેંગ્વેજ શીખવાડું છું, તો એ હમ. લેંગ્વેજ જે છે, લેંગ્વેજ સાથે સાથે આપણે કલ્ચર, એનું ઇમ્પોર્ટન્સ, કેમ કે જ્યારે આપણે એક ભાષા શીખીએ છીએ, તો ખાલી આપણે ભાષા નથી શીખતા, આપણે કન્ટ્રીની બાબતમાં પણ જાણીએ છીએ, એનું શું કલ્ચર છે, એનું શું ડિસિપ્લિન છે, એનું શું એટિકેટ છે, તેની બાબતની પણ આપણે નોલેજ લેતા હોઈએ છીએ. જ્યાં સુધી કોરિયન બ્યુટીની એક પોઈન્ટ હું એડ કરવા માંગીશ, કે એની જે સાઈડ ઇફેક્ટની જો આપણે વાત કરીએ, તો અત્યારે આખા વર્લ્ડમાં સૌથી વધારે પ્લાસ્ટિક સર્જરી એ કોરિયામાં થતી હોય છે. અને કોરિયન યુથ, જે સ્પેશિયલી મોડલ્સ અને જે ગર્લ્સ છે, યંગ જનરેશન, તે પ્લાસ્ટિક સર્જરી કરીને એક પર્ટિક્યુલર સેટ ઓફ ફેસ ડાયમેન્શન, બોડી સ્ટ્રક્ચર, એ બિકોઝ ઓફ એ જે જોઈ રહ્યા છે, એ લોકોની સરાઉન્ડિંગમાં શું છે, અને જોઈ રહ્યા છે કે ડ્યુ ટુ સર્ટન બોડી પોઝિશન કે ફેશિયલ એક્સપ્રેશન્સ, એની માટે નોઝની પ્લાસ્ટિક સર્જરી કે લિપ્સની પ્લાસ્ટિક સર્જરી એ સૌથી વધારે અત્યારે કોરિયામાં થઈ રહ્યું છે. તો એ એનું એક સાઈડ ઇફેક્ટ જે છે, ગ્લોબલી એના પર રિસર્ચ કરવામાં આવ્યું છે, અને એ ગ્લોબલી જાણીતું પણ છે કે આ એક કે પોપ અને રિલેટેડ સાઈડ ઇફેક્ટ પણ જોવામાં આવ્યું છે યુથ. હમ. અને બેનિફિશિયરી જોવા જઈએ, તો જ્યારે કોઈ શીખે છે કોરિયન લેંગ્વેજ, તો તેની સાથે પોઝિટિવ કયા બદલાવ જોવા મળે છે? પોઝિટિવ બદલાવમાં સૌ પ્રથમ કોરિયન કલ્ચરથી જો આપણે શીખવા માંગીએ, તો અ, એ લોકોનું જે ડિસિપ્લિન છે, એટિકેટ્સ છે, અને સૌથી વધારે રિસ્પેક્ટ ફોર એલ્ડર્સ, એ લોકોનું વે ઓફ વર્ક, એ ઓલવેઝ ક્વિક વર્કમાં બિલીવ કરે છે. ક્વિક વર્ક ઇન ધ સેન્સ કે જેવું તેવું નહીં, પણ કામ જે છે એ જલ્દીથી કરીને આગળ ગ્રોથ કેવી રીતે લાવો, અને એ વસ્તુ આપણે, એ લોકોનું ઇલેક્ટ્રોનિક ગુડ્સ હોય કે ગમે તે હોય, બધામાં આપણને જાણવાનું જોવા મળી રહ્યું છે. હમ. કાવ્ય, તમને પણ કોરિયનની કઈ એવી વસ્તુ છે કે જે વધારે ઇન્સ્પાયર કરે છે, અથવા તેમાંથી તમે કંઈક શીખો છો, એવી કોઈ વસ્તુ છે? એ વેબ સિરીઝ પણ હોઈ શકે, તેની બ્યુટી પ્રોડક્ટ્સ પણ હોઈ શકે છે, તેની ફૂડ પ્રોડક્ટ્સ પણ હોઈ શકે છે. તમને કઈ વસ્તુ વધારે ઇન્સ્પાયર કરે છે અને શા માટે? જી, એમાં કોરિયન જે કલ્ચર છે એમાં સૌથી વધારે અત્યારે મોડર્ન યુથ છે એ લોકો રૂટેડ છે.
પોતાના જી. જ કલ્ચરમાં. આપણે હમ. ઇન્ડિયન્સ, જેમ તમે વાત કરી કે ઇન્ડિયન્સ અત્યારે ધીમે ધીમે બીજા કલ્ચર તરફ વધી રહ્યા છે અને કદાચ પોતાનું કલ્ચર ના ભૂલી જાય. એમ હમ. કોરિયન જે છે એ લોકો મોડર્ન વસ્તુને અપનાવે છે, પણ એ લોકો પોતાનું કલ્ચર બી સાથે લઈને રહે છે. એ મને સૌથી વધારે ઇન્સ્પાયરિંગ લાગે છે એમના અને તમારી કલ્ચરમાંથી. સાથે જે બીજા તમારી જોડે જે યુથ છે, તેમનું શું માનવું છે આ વિષય ઉપર? કારણ કે જ્યારે ચર્ચા થતી હોય છે ત્યારે ઘણા બધી રીતે હવે તો કોરિયન વેબ સિરીઝ જે દર બીજો વ્યક્તિ અત્યારે આ કોરિયન વેબ સિરીઝ જોતો હોય છે, તેની બ્યુટી પ્રોડક્ટ્સનો યુઝ કરતો હોય છે. તો તેમનું શું માનવું હોય છે, કેવા તેમના અભિપ્રાય હોય છે, તે કઈ રીતે એડોપ્ટ કરતા હોય છે કોરિયન કલ્ચરને? પ્રાઇમરીલી લોકો છે ને ખાલી ટ્રાય કરવા માટે અપનાવે છે. મારા ફ્રેન્ડ્સ કે કોઈ બી હોય એ એક બે વખત ટ્રાય કરશે, ભલે એ ફૂડ હોય કે પછી બ્યુટી પ્રોડક્ટ્સ હોય કે કઈ બી હોય. એમને ટ્રાય કરશે, જો એમને પસંદ પડે છે તો એ એને ફોલો કરે છે. બટ મોસ્ટલી એ લોકોને કોરિયન ફૂડ હજુ એટલું બધું પેલેટેબલ, લાઈક સ્વાદ નથી લાગતું આપણા ઇન્ડિયન્સથી. પહેલી વસ્તુ કોરિયન ફૂડમાં એ હતી કે લોકોને કનેક્ટ એટલે કરતું હતું કારણ કે એ સ્વીટ અને સ્પાઇસી છે. પણ હમ. આપણા ઇન્ડિયામાં ખાલી સ્વીટનેસ અને સ્પાઇસીનેસ નથી. આપણા ઇન્ડિયન્સમાં ઘણું બધા બીજા મસાલા ને એ બધું છે. તો ખાલી બે ફ્લેવર હોવાથી બહુ ભાવતું નથી લાઈક ફૂડ ને એ બધું એમને. સો હમ. એટલો બધો બી ઇન્ફ્લુઅન્સ નથી ફૂડ સેક્ટરમાં કે એમાં. હું જરૂર કહીશ કે સ્કિન કેર સેક્ટરમાં ને એમાં થોડુંક ઇન્ફ્લુઅન્સ વધારે છે. જી. એટલે દરેકની અલગ અલગ ચોઈસ હોય છે અને તે પ્રકારે જ ફૂડમાં કોઈને ચોઈસ હશે, તો કોઈને વેબ સિરીઝમાં ચોઈસ હશે, તો કોઈને જી ત્યાંનું જે મ્યુઝિક છે તે પસંદ આવતું હશે. ભલે તેની જી લેંગ્વેજ ખ્યાલ નહીં આવતી હોય, પરંતુ કેટલા એવા લોકો હશે કે તેનું મ્યુઝિક, તેની જે બીટ છે તે તેને સાંભળવી ગમતી હશે. તેની જે બ્યુટી પ્રોડક્ટ્સ તમે જે કીધી કે અત્યારે તેનું વેચાણ પણ માર્કેટમાં ખૂબ જ વધારે થઈ રહ્યું છે. તેની પ્રોડક્ટ યુઝ કરવામાં આવી રહી છે. પરંતુ આ બધાની વચ્ચે તેની જે સંસ્કૃતિ છે તેના વિશે તમે ખૂબ સારી એવી વાત કરી કે તે લોકોની એક મુખ્ય વાત એવી સારી છે કે તે એમની સંસ્કૃતિ સાથે પણ જોડાયેલા રહે છે. અને મોડર્ન તો તે લોકો મોડર્ન નીતિ તો અપનાવે છે, પરંતુ સાથે આપણી સંસ્કૃતિ સાથે જોડાયેલા રહેવું પણ તેટલું જ જરૂરી છે. અક્ષયજી, તમારું આ વિષય પર શું માનવું છે કે જ્યારે પણ આપણે કોઈ અન્ય વ્યક્તિ કોઈ અન્ય જગ્યાની આપણે સંસ્કૃતિ અપનાવી રહ્યા છે, તેનું કલ્ચર અપનાવી રહ્યા છે, તે વ્યક્તિએ કેટલી વસ્તુનું ધ્યાન રાખવું પડશે કે જેની સાથે પોતાની પણ સંસ્કૃતિ જોડાયેલી છે? આપણે એઝ અ ભારતીય આપણું સૌથી મોટું એડવાન્ટેજ છે આપણું પોપ્યુલેશન. અને હમ. આપણી સંસ્કૃતિ કેમ વિદેશમાં પણ જળવાઈ રહી છે, કેમ કે આપણું પોપ્યુલેશનથી એટલું ટ્રાવેલ કર્યું છે અને આપણે એની સંસ્કૃતિ જાળવી રાખેલી છે. એ આપણું સૌથી મોટું બેનિફિટ ને એડવાન્ટેજ છે. સાથે સાથે જો આપણે કહીએ કે આપણે બીજી સંસ્કૃતિમાંથી શું એડપ્ટ કરવું જોઈએ, તો હંમેશા આપણે જોઈએ તો ન્યાયકીય રીતે પણ આપણું ભારતનું જે બંધારણ છે, કોન્સ્ટિટ્યુશન છે, એ એડપ્ટેડ વર્ઝન છે. અલગ અલગ કન્ટ્રીઓમાંથી જે સારી સારી વસ્તુઓ હતી એ એડપ્ટ કરી હતી. એવી રીતે જ જો આપણે જ્યારે એક નવી ભાષા શીખી રહ્યા છીએ, એક નવી કન્ટ્રીની બારેમાં જાણી રહ્યા છીએ, કે જોડાઈ રહ્યા છે, તો હંમેશા એની જે સારી વાત હોય એમાંથી કેવી રીતે આપણે પર્સનલ ડે ટુ ડે લાઈફમાં એનું ઇમ્પ્રુવમેન્ટ લઈ શકીએ, કે એનું આગળ તકે કેવી રીતે એનો યુઝ કરી શકીએ, ફ્યુચર આસ્પેક્ટમાં કેવી રીતે ટેકનોલોજીકલ એડપ્ટેશન થઈ શકે, તે બાબતો જો આપણે એની પાસેથી શીખીએ અને એને આપણા જીવનમાં ઉતારીએ, તો એ એક એડવાન્ટેજ તરીકે બહાર આવતું હોય છે. અને સાથે બિલકુલ. સાથે જે આપણું મૂળભૂત કલ્ચર છે એને કોઈ દિવસ ભૂલવું ના જોઈએ. તે વસ્તુ આપણે કોરિયા જેવી કન્ટ્રીથી શીખવા મળી રહ્યું છે. જી. અક્ષયજી, જે લોકોને કોરિયન કલ્ચરનો સૌથી વધારે ક્રેઝ છે, તે લોકો માટે શું કહેવા માંગો છો? કોરિયન કલ્ચરનો ક્રેઝ એવર ઇન્ક્રીઝિંગ છે અને રહેવાનો છે. એનું ખાલી એક જ આપણે બ્રિજ જે છે એને બિલ્ડ કરવાનું છે લેંગ્વેજ થ્રુ. બાકી ઇન્ડિયા અને કોરિયાને હિસ્ટોરિકલી પણ આપણે જો જોવા જઈએ તો એ સ્ટ્રોંગ રૂટેડ રિલેશન છે આપણા, અને હંમેશા એક સાથે રહેલું છે. અને એઝ એન એશિયન સબકોન્ટિનેન્ટની જે કન્ટ્રી છે, તો આપણે બહુ બધી સિમિલારિટીઝ પણ ઇન્ડિયન કલ્ચર અને કોરિયન કલ્ચરમાં જોતા હોઈએ છીએ. તો એક બ્રિજ જે છે લેંગ્વેજ, એ લેંગ્વેજનું જે બ્રિજ જે છે એ શીખીને આપણે ત્યાં આગળ અત્યારે પણ જોઈ રહ્યા છે કે ફિફ્થ મોસ્ટ ટ્રેન્ડ લેંગ્વેજ તો છે, સાથે સાથે ઘણા બધા ભારતીય દર વર્ષે કોરિયા વિઝિટ કરવા જતા હોય છે. અને હમ. રિસન્ટ ટ્રેન્ડમાં આપણે સેકન્ડ મોસ્ટ વિઝિટેડ પ્લેસ ફોર ઇન્ડિયન્સ ઇઝ કોરિયા. હમ.
બિલકુલ. કાવ્ય, તમે શું કહેવા માંગો છો એ લોકો માટે કે જેમને, જે યુથ કે જેમને સૌથી વધારે અત્યારે કોરિયન કલ્ચર જે છે તે ઇન્સ્પાયર્ડ કરી રહ્યું છે, તેના તરફ તે લોકો વળી રહ્યા છે અને ત્યાંની સંસ્કૃતિ અપનાવી રહ્યા છે, ત્યાંની રહેણી-કરણી જે પ્રમાણેની છે તે અપનાવી રહ્યા છે? અ, હું એટલું કહીશ કે જેટલી સારી વસ્તુ છે ત્યાંથી શીખો. લાઈક જે ક્લેનલીનેસ છે ત્યાંની, કે પછી કઈ બી એવું સિસ્ટમ છે જે આપણે અડેપ્ટ કરી શકીએ છે. પણ પોતાના રૂટ્સને બી સાથે રાખો. પોતાના રૂટ્સને, જો તમારે જવું છે, લાઈક એક વસ્તુ બહુ સારી છે કોરિયન ડ્રામાઝમાં, કે એ અલગ અલગ કરિયર ઓપોર્ચ્યુનિટીઝ બી બતાવે છે. આપણા ઇન્ડિયામાં ખાલી સ્પેસિફિકલી અમુક સિરિયલમાં બહુ એટલા બધા કરિયર ઓપોર્ચ્યુનિટીઝ નથી બતાવતા. પણ હમ. આમાં કોરિયન જે ડ્રામાસ છે એમાં છે ને, તમે જોશો કોઈ દિવસ કઈક નાની બી જોબ હોય કોઈક, એ બી હમ. એટલી ગ્લોરીફાઈડ રીતે બતાવવામાં આવે છે કે લોકોને ઇન્ટરેસ્ટ જાગે છે કે અચ્છા આવું બી કંઈક છે. જી. એટલે એક હું એ એટલે ખાલી તમને ઇન્સ્પિરેશન એ રીતે લો. બાકી તમારે સારી રીતે રિસર્ચ કરવાનું છે. કોઈ વસ્તુમાં એકદમ ભૂલી નથી જવાનું કે જી. તમારી સંસ્કૃતિ શું છે ને તમે કેવી રીતે બ્રોટઅપ થયા છો. બિલકુલ કાવ્યા, અને આવી જ રીતે તમામ લોકો પણ સમજે અને આપણી સંસ્કૃતિની સાથે સાથે અન્ય સંસ્કૃતિ જાણવી પણ સારી બાબત છે, અને તે જ જી. રીતે ખાલી જાણવા પૂરતું સીમિત રાખી અને તેને અન્ય જગ્યાએ પણ, જો ક્યાંક ફરવા જઈ રહ્યા છે, જેમ કીધું અક્ષયજીએ કે કોરિયન જે છે ત્યાં વિઝિટર પણ વધી રહ્યા છે, ઇન્ડિયન્સ જે છે તે વધારે કોરિયા વિઝિટ કરી રહ્યા છે. તે લોકો માટે પણ ફાયદાકારક છે કે તેમની ત્યાંની સંસ્કૃતિ તે લોકો જાણે અને ત્યાંની ભાષા શીખે. ત્યાંની જે સારી વસ્તુ છે તેટલી જેટલી એડોપ્ટ કરવામાં આવશે તે આપણા માટે પણ સારું છે અને એ યુથ માટે પણ સારી બાબત છે. અક્ષયજી, કાવ્ય, આપ બંને અમારી સાથે આ વિશેષ ચર્ચામાં જોડાયા તે બદલ આપ બંનેનો આભાર. થેન્ક યુ. થેન્ક યુ. તો કરંટ ટોપિકમાં આજની ચર્ચા હતી કોરિયન કલ્ચરના વધતા જતા ક્રેઝ વિશે, અને જે પ્રકારે ક્રેઝ અત્યારે વધી રહ્યો છે કોરિયન કલ્ચર, ના માત્ર બ્યુટી પ્રોડક્ટ્સ પરંતુ ત્યાંના જે ઓટીટી પ્લેટફોર્મથી લઈને તેની જે ફૂડ આઇટમ્સ છે તેનો પણ અત્યારે આજની યુથમાં ક્રેઝ વધી રહ્યો છે, પરંતુ અતિશય વધતો આ ક્રેઝ નુકસાન પણ કરી શકે છે. યુથે જો કોઈની સંસ્કૃતિ જાણવી હોય, ક્યાંયની પણ સંસ્કૃતિ જાણવી હોય, તેને ઇન્સ્પાયર થવું હોય, તો ત્યાંની જે સારી બાબતો છે તે જાણવીશું તો ઘણી બધી રીતે સારી રીતે આપણે આગળ વધી શકીશું અને સમય અનુસાર આપણે ટ્રેન્ડ પ્રમાણે ચાલવું પડતું હશે. તેવી જ રીતે અત્યારે કોરિયન ટ્રેન્ડ છે, અત્યારે ટ્રેન્ડિંગમાં છે, તે પ્રમાણે લોકો તેને ફોલો પણ કરી રહ્યા છે. તેની સારી બાબતો જાણવી અને સમજવી તેટલી પણ જરૂરી છે. કરંટ ટોપિકના કાર્યક્રમમાં હાલ બસ આટલું જ. ફરી મળીશું નવા વિષયની સાથે. ત્યાં સુધી મને રજા આપશો. નમસ્કાર.